प्रणाम। जय जिनेन्द्र। जिनाज्ञा युवा ट्रस्ट आयोजित जिनाज्ञा पथ 10મી શિબિરમાં દરેક શિબિરાર્થીનું હું હાર્દિક અભિવાદન કરું છું, સ્વાગત કરું છું। પરમ કૃપાળુ ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીર સ્વામીના ચરણોમાં કોટી કોટી નમન। પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીમદ વિજય લબ્ધિ સુરીશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી નમન। પરમ પૂજ્ય સાધ્વીવર્યા श्री मैत्री रत्नाश्रीजी महाराज साहेब आदि ठाणाना चरणों में कोटी कोटी नमन। साहित्य केरा चमन में आपनु छे स्वागतम, शब्द थी शोभित कवन में आपनु छे स्वागतम। दई सकू आशीष एवं गजू मारू नथी के नित्य मन में आपनु छे स्वागतम, स्वागतम सुस्वागतम। चालो शिबिर में जईए, चालो कंईक नवुं करीए, चालो 3 દિવસ આપણા માટે જીવીએ, ચાલો કંઈક નવું મેળવીએ, ચાલો કંઈક નવું શીખીએ, ચાલો નવી નવી સફર પર જઈએ। ન માનેલું, ન ધારેલું, ન જોયેલું, ન કલ્પેલું કંઈક નવું સર્જન કરીએ। ચાલો શિબિરમાં જઈએ, ચાલો ને પાસ્ટને વાગોળીએ અને પ્રેઝન્ટને નવો નવો મજેદાર બનાવીએ અને ફ્યુચરને સ્વર્ણિમ બનાવીએ। ફરીથી કંઈક નવું નવું શીખીએ અને આ 10મી સફરને કંઈક નવીન બનાવીએ। ચાલો ને શિબિરમાં જઈએ, ચાલો ને શિબિરમાં જઈએ। સતત 10 વર્ષથી શાસન સમાજના રાહ પર અનેક દીકરીઓના જીવનની રાહબર બનતી जिनाज्ञा युवा ट्रस्ट आयोजित परम पूज्य साध्वीजी मैत्री रत्नाश्रीजी महाराज साहेब, परम पूज्य साध्वीजी श्री ऋजु रत्नाश्रीजी महाराज साहेब, परम पूज्य साध्वीजी श्री ऋषि रत्नाश्रीजी महाराज साहेब आदि ठाणानी निश्राમાં प्रतिवर्ष योजाती कन्या शिबिर એટલે जिनाज्ञा कन्या शिबिर, જેમાં પ્રથમ શિબિર 2011 મેરુધામ તીર્થ, જેમાં 325 દીકરીઓએ ભાગ લીધો હતો। દ્વિતીય શિબિર 2012 મેરુધામ તીર્થ, જેમાં 500 દીકરીઓએ ભાગ લીધો હતો। તૃતીય શિબિર 2013 મેરુધામ તીર્થ, જેમાં 350 દીકરીઓએ ભાગ લીધો હતો। ચોથી શિબિર 2014 શેરીશા તીર્થ, 350 દીકરીઓએ જેમાં ભાગ લીધો હતો। પાંચમી શિબિર 2015 પાંસર તીર્થ, જેમાં 350 દીકરીઓએ ભાગ લીધો હતો। છઠ્ઠી શિબિર 2016 સિલજ બંગલોઝ, 350 દીકરીઓએ જેમાં ભાગ લીધો હતો। સાતમી શિબિર 2017 મેરુધામ તીર્થ, જેમાં 350 દીકરીઓએ ભાગ લીધો હતો। આઠમી શિબિર 2018 મણિલક્ષ્મી તીર્થ, જેમાં 550 દીકરીઓએ ભાગ લીધો હતો। નવમી શિબિર 2019 મણિલક્ષ્મી તીર્થ, 350 દીકરીઓએ જેમાં ભાગ લીધો હતો। સેલ્ફ ડિફેન્સ સેમિનાર 2015 ટાઉન હોલમાં, જેમાં 1100 દીકરીઓએ ભાગ લીધો હતો। વન ડે શિબિર 2014 દેવાસમાં, જેમાં 500 દીકરીઓએ ભાગ લીધો હતો। આ સિવાય અન્ય શિબિરો દ્વારા 5500થી વધુ દીકરીઓને સંસ્કારિત કરવાનો પ્રયાસ जिनाज्ञा युवा ट्रस्ट द्वारा કરવામાં આવ્યો છે, જેમાં દીકરીઓએ જીવનના વાસ્તવિક મૂલ્યો, નિજી સમજ, લાગણી, સંસ્કાર, શૌર્ય આ બધી વાતોની સાથે જીવનને નજદીકથી સમજવાનો પ્રયત્ન કર્યો છે। આજથી જ 10મી શિબિર એટલે કે તારીખ 15, 16, 17 મે મણિલક્ષ્મી તીર્થે થવાની હતી, જેમાં આજથી હવે દરરોજ अलग अलग विशिष्ट क्षेत्रना आगळ वधेला व्यक्ति विशेष द्वारा तमामने ज्ञान आपवानो प्रयत्न करवामां आवशे। जे अंतर्गत छेल्ला 5 वर्षथी खूब ज दिलथी प्रत्येक शिबिरनुं प्रथम सेशन योग गुरु सीफू श्री ऋषिराजभाई जयस्वाल तथा योग गुरु श्री युज्वलभाई जयस्वाल द्वारा लेवायेल छे, जेओ आजे ऑनलाइन शिबिरना प्रथम चरणमां आपनी वच्चे उपस्थित छे। प्रणाम ऋषिराजभाई, उज्ज्वलभाई, आपનું ખૂબ ખૂબ સ્વાગત છે जिनाज्ञा युवा ट्रस्ट आयोजित आ शिबिરમાં। હું સૌથી પહેલા શ્રીમાન શ્રી ઋષિરાજભાઈ જયસ્વાલનો પરિચય આપીશ। તેમના અચીવમેન્ટની વાત કરીએ તો તેઓ 5th રેન્ક બ્લેક બેલ્ટ ઇન ગોજુર્યુ કરાટે, ફાઉન્ડર ઓફ કોમ્બેટ જિમ્નાસ્ટિક સિસ્ટમ, ફાઉન્ડર ઓફ સ્ટ્રીટ ફાઇટિંગ સ્કિલ ફોર વિમેન સેલ્ફ ડિફેન્સ, ઓથોરાઇઝડ જજ ઇન કરાટે સ્પોર્ટ, कराटे एसोसिएशन ऑफ इंडिया, शाओलिन कुंफू एंड टाइची ट्रेनर,
ઋષિરાજભાઈએ માત્ર 5 વર્ષની ઉંમરમાં જ કરાટેની ટ્રેનિંગ શરૂ કરી અને 18 વર્ષની ઉંમરે તેઓ બ્લેક બેલ્ટની ફર્સ્ટ ડિગ્રી મેળવી, જેમણે કેરાલા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને જાપાનમાં ઘણા બધા અનુભવી ઇન્ટરનેશનલ માસ્ટરની પાસે તેમને અભ્યાસ કર્યો છે. અમદાવાદમાં હજારો વિદ્યાર્થીઓ તેમની અંડરમાં શિક્ષા લઈ રહ્યા છે. 50 થી વધુ વિદ્યાર્થીઓએ તેમની અંડરમાં બ્લેક બેલ્ટ અચીવ કર્યો છે અને તેમની આ યોગ, કુંફુ વગેરેની અને કરાટેની શિક્ષણ આપતી 20 થી વધારે બ્રાન્ચ અમદાવાદમાં હાજર છે. હવે હું શ્રીમાન શ્રી ઉજ્જવલભાઈ જયેશવાલનો પરિચય આપીશ, જેઓ ચીફ ઇન્સ્ટ્રક્ટર એન્ડ ફાઉન્ડર ઓફ RKKF છે. તેમના અચીવમેન્ટની વાત કરીએ તો તેઓ 4th Dan બ્લેક બેલ્ટ ધરાવે છે, ઓથોરાઇઝ જજ ઇન કરાટે સ્પોર્ટ, કરાટે એસોસિએશન ઓફ ઇન્ડિયા, એક્સપર્ટ ઇન કિક બોક્સિંગ, જેમાં તેઓ બ્લેક બેલ્ટ ધરાવે છે, શાઓલિન કુંફુ ટ્રેનર, ટ્રેન ફ્રોમ ચાઇના, યોગા પ્રેક્ટિસ ફોર ડેલી ફિટનેસ, ધ મેજિક ઓફ પ્રાણાયામ, ડેલી વર્કઆઉટ ફોર ફિટનેસ એન્ડ ન્યુટ્રિશન, વિમેન સેલ્ફ ડિફેન્સ, નાઇસ પેરેન્ટિંગ, ગુડ ટચ એન્ડ બેડ ટચ, મેન્ટલ ઇલનેસ, માઇન્ડ એન્ડ મેડિટેશન જેવા વિવિધ પ્રકારના વર્કશોપ ધરાવે છે. જેઓની પ્રતિભા વિશે જેટલી માહિતી આપીએ તેટલી ઓછી છે. હળવા અને પોતિકા અર્થમાં કહું તો તેમની પાસે યોગ શીખવો એક લહાવો છે. જે સમયે તેમના નિર્મળ સ્વભાવ, શાલીનતા, દીર્ઘ બુદ્ધિ, કુને આદિના દર્શન મેં પોતે કર્યા છે. વિશેષ જેઓ RKKF સંસ્થાના ફાઉન્ડર અને ડાયરેક્ટર છે, તેવા હું ઋષિરાજભાઈ અને ઉજ્જવલભાઈને વિનંતી કરીશ કે તેઓ અમને યોગનું માર્ગદર્શન આપે. ઋષિરાજભાઈ, ઉજ્જવલભાઈ. નમસ્કાર. પહેલા તો હું ચિનાગના ગ્રુપના આપણા મહારાજ સાહેબના ચરણોમાં નમસ્કાર કરું છું. એની સાથે અત્યાર સુધી ઘણી બધી શિબિરોમાં બહેનોને સેલ્ફ ડિફેન્સ યોગાની તાલીમ આપ દ્વારા અપાયેલી છે. મને એનો લાભ મળ્યો છે. ઘણી બધી સેવિકાઓ, ઘણા બધા બહેનોના પ્રયત્નથી આવા સફળ વર્કશોપ હું તમે હંમેશા આયોજન કરો છો અને એના ભાગીદાર બનાવવા માટે થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર. આજે આપણે યોગ વિશે જાણીશું, થિયરિકલ અને પ્રેક્ટિકલ. યોગ એ બહુ સરસ કલા છે. ભગવાન શિવની 3 કલાઓમાંની આ એક કલા છે. ભગવાન શિવની 3 કલા હતી: યુદ્ધ કલા, યોગ કલા અને નૃત્ય કલા. અને આજે આપણે યોગ કલા વિશે આપણે જાણીશું. એ પહેલા એક યોગની બહુ સરસ પ્રેયર એટલે કે પ્રાર્થના છે, અને આપણે બધા જ જાણીએ છીએ કે પ્રાર્થના છે એ ભગવાન એટલે કે પ્રભુના કનેક્ટ કરતું એક માધ્યમ છે. તો પ્રાર્થના દ્વારા આપણે યોગનું સેશનની શરૂઆત કરીશું. योग विद्या है तो है प्रभु, स्वास्थ्य सुंदर दीजिए, समर्पित श्री गुरु चरण में हृदय हमको दीजिए, प्रभु हृदय हमको दीजिए. अष्टांग योग के सभी अंगों का ज्ञान हमको दीजिए, यम नियम आसन प्राणायाम प्रत्याहार धारणा, ध्यान और समाधि का हमको मार्गदर्शन दीजिए, गुरु ज्ञान हमको दीजिए. मन नियंत्रण सब नियंत्रण योग कहते हैं उसे, हाँ योग कहते हैं उसे. मूल्य से अमूल्य वो आदर्श हमको दीजिए, गुरु ज्ञान हमको
दीजिए। महर्षि श्री पतंजलि का ज्ञान हमको दीजिए, गुरु ज्ञान हमको दीजिए। અસ્તુ। એવું કહેવાય છે કે અષ્ટાંગ યોગ વગર યોગ અધૂરો છે અને અષ્ટાંગ યોગના જે 8 અંગ છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, એમાં જે પ્રથમ બે અંગ છે યમ અને નિયમ, સૌપ્રથમ એને જાણવા અને સમજવા અત્યંત જરૂરી છે। પરંતુ અત્યારે હું એવા સ્થાન પર અથવા તો એવા વ્યક્તિઓ જોડે હું કનેક્ટ થયો છું કે મારે યમ અને નિયમ વિશે બહુ ડિટેલ્સમાં માહિતી આપવાની જરૂર નથી, કારણ કે મહારાજ સાહેબ દ્વારા ઘણી વખત યમ અને નિયમ પર સત્સંગ થતા હોય છે અને ઘણી બધી વિદ્યાર્થીનીઓ, ઘણા બધા બહેનો એનો લાભ લે છે। એટલે આપણે ડાયરેક્ટ યોગ તરફ જઈશું અને યોગાસન તરફ જઈશું। હું એક બહુ મહત્વની વાત બતાવવા માંગુ છું। યોગ એટલે એવું નથી કે તમે શરીરને અલગ મલક રીતે એને વાળી લીધું, મચેલી દીધું, એ યોગ નથી। હા, એનું એક અંગ જરૂર કહી શકાય આસન, પરંતુ યોગ એ એક અદ્ભુત કલા છે જે તમને જીવન જીવતા શીખવાડે છે। યોગ એ જીવન જીવવાની એક કલા છે, પણ યોગનો બહુ જ જે સારો અને અદ્ભુત જે ઉપયોગ છે એ થાય છે શરીર અને મનની કેળવણી। હું બહુ સમય નહીં લઉં, બે એક્ઝામ્પલ આપીને આપણે યોગ શિબિરને શરૂઆત કરીશું। પહેલું એક ઉદાહરણ હંમેશા હું યોગની શિબિરની અંદર આપું છું કે જ્યારે મહાભારતની અંદર જે પાંડવો છે એ વનવાસમાં ગયા અને ત્યાં આગળ, હું શોર્ટમાં તમને કહું છું, ત્યાં આગળ એક જલાશય આગળ જ્યારે પાણી પીવા માટે ગયા, પેલા ભીમ જાય છે, અર્જુન જાય છે, સહદેવ જાય છે, વન બાય વન બધા જાય છે અને તે જલાશયના યક્ષ એટલે કે એના માલિક, એના દેવતા એવું કહે છે કે પાણી પીતા પહેલા મારા અમુક પ્રશ્નોના જવાબ આપો। અર્જુન, ભીમ બધા ના પાડે છે અને પાણી પીવે છે અને એ મૂર્છિત થઈ જાય છે। છેલ્લે યુધિષ્ઠિર ત્યાં જાય છે, પોતાના ભાઈઓની આવી હાલત જોવે છે અને બહુ દુઃખી થઈ જાય છે। એ વિનંતી કરે છે, કોણ છે જે મારા આવા મહારથી ભાઈઓને મૂર્છિત કરી દીધા? યક્ષ પ્રગટ થાય છે, બહુ બધા પ્રશ્નો પૂછે છે, બહુ જાણવા જેવા પ્રશ્નો છે, પણ એમાં બે પ્રશ્નો એ યોગની સંપૂર્ણ માહિતી આપે છે। પહેલો પ્રશ્ન પૂછે છે યક્ષ, યુધિષ્ઠિર બહુ સરસ જવાબ આપે છે। હે યુધિષ્ઠિર, હે ધર્મવીર, મને એ બતાવો કે દુનિયામાં સૌથી મોટું સુખ કયું છે? યુધિષ્ઠિર બે હાથ જોડીને જવાબ આપે, હે યક્ષ દેવતા, દુનિયામાં સૌથી મોટું સુખ એ સારું સ્વાસ્થ્ય છે। પહેલું સુખ તે જાતે મળી આવે। જો શરીર સ્વસ્થ હશે તો એના જેવું કોઈ સુખ નથી, અને જો શરીર બીમાર હશે, અસ્વસ્થ હશે તો એના જેવું કોઈ દુઃખ નથી। જી હા। બીજો પ્રશ્ન, એ યુધિષ્ઠિર, મને જરા બતાવો કે આ પ્રશ્નનો જવાબ આપ કે દુનિયામાં સૌથી આશ્ચર્યચકિત થાય એવી કઈ એક વાત છે? યુધિષ્ઠિરે બહુ નમ્રતાથી કીધું, હે યક્ષ દેવતા, દુનિયામાં સૌથી આશ્ચર્યચકિત થાય એવી એક જ વાત છે કે મનુષ્ય એ નિયમિત પોતાના સ્વજનો, પોતાની આસપાસના પરિવારોને સ્મશાન સુધી મૂકવા જાય છે, ત્યાંથી પાછો ફરે છે, પણ જિંદગીમાં કોઈ પણ મૃત્યુ માટેની કોઈ તૈયારી નથી કરતું। અને જ્યારે એવી રીતે માને છે લાઈફને, જીવનને, કે કોઈ મૃત્યુ જ નથી આવવાનું, પાછો એ મોત શોકમાં પડી જાય છે, તો આ સૌથી મોટું આશ્ચર્ય છે
એ જીવનમાં મૃત્યુ માટેની કોઈ તૈયારી નથી કરતું, જે નિશ્ચિત છે. યોગ આપણે આજ શીખવે છે અને આજે આપણે યોગનું બહુ સરસ અભ્યાસ સાથે એના સારા સારા ગુણો અને પાસાઓને આપણે સમજીશું. તો ચાલુ કરીએ છીએ આપણે યોગનું પ્રેક્ટિકલ અને થિયરિકલ નોલેજ. તો મારી બહેનો, વિદ્યાર્થીઓ, ગુરુજનો બધા તૈયાર છે? રેડી? ચાલો. હું થોડું એડજસ્ટ કરી લઉં છું જેને કારણે તમે મને સરસ દેખી શકો. બહુ સરસ. થોડું આપણે સામે લાવી દઈશું, થોડું ક્લોઝ રાખશું. હજી ક્લોઝ. ફાઇન. યોગાસનની શરૂઆત કરતા પહેલા આપણે પ્રાણાયામ વિશે જાણીશું. તો જ્યારે પ્રાણાયામની વાત આવે છે ત્યારે આપણને ઘણી બધી તકલીફો થાય છે. શ્વાસ કેવી રીતે લેવો, શ્વાસ કેવી રીતે છોડવો, દરેક પ્રાણાયામ કેવી રીતે કરવા, પહેલા પ્રાણાયામ કરવા પછી યોગાસન કરવા કે પહેલા યોગાસન કરવા પછી પ્રાણાયામ કરવા. તો આ બધાનું એક સરસ રીતે હું તમને સહજતાથી હું સમજાવવા માંગીશ. પેલું પ્રાણાયામ એટલે કે પ્રાણ શક્તિ નું સંચય. પ્રાણાયામ એટલે કે નિરંતર ચાલતી શ્વસન ક્રિયા પર નિયંત્રણ, કંટ્રોલ, લયબદ્ધ કરવામાં આવતી શ્વસન ક્રિયા. પ્રાણાયામ કરતી વખતે અમુક યોગિક શબ્દો આપણે જાણી લઈએ. બહુ સિમ્પલ છે. શ્વાસ લેવો, શ્વાસ રોકવો અને શ્વાસ છોડવો. શ્વાસ રોકવાની ક્રિયાને યોગમાં પૂરક કહેવાય છે. ફરી વખત, શ્વાસ લેવાની ક્રિયાને પૂરક કહેવાય છે. શ્વાસ રોકવાની ક્રિયાને કુંભક કહેવાય છે અને શ્વાસ બહાર કાઢવાની ક્રિયાને રેચક કહેવાય છે. ફરી વખત, બ્રીથિંગ શ્વાસ લેવો પૂરક, વિથ કંટ્રોલ શ્વાસ રોકી રાખવો કુંભક, શ્વાસ બહાર કાઢવો રેચક. હવે આપણે એવું થાય કે પ્રાણાયામ પહેલા કરવા કે યોગાસનો પહેલા કરવા. તો જુઓ, આમાં એવું છે કે જ્યારે પણ, જેમ કે આજે ગરમીની સિઝન છે, ગરમી બહુ છે, તો હંમેશા પહેલા આપણે પ્રાણાયામ પહેલા કરવા જોઈએ અને પછી યોગાસન કરવા જોઈએ. એટલે યોગાસન કર્યા પછી જો થાક લાગે છે, એ વધારે હાર્ડ યોગાસન કરવાથી શ્વસન ક્રિયા ફાસ્ટ થઈ જાય છે, તો પ્રાણાયામ કરવા ખૂબ જ મુશ્કેલ બને છે. અને જો વિન્ટર હોય, શિયાળો હોય, તો પછી વાત જ અલગ છે. તમે વર્કઆઉટ કરો, યોગાસન કરો અને પછી શાંત ચિત્તે પ્રાણાયામ કરો. પ્રાણાયામ કરો કે યોગાસન કરો ત્યારે હંમેશા પ્રફુલ્લિત મને કરો. મનમાં કોઈ વિચાર ના હોય, એકદમ શાંત ચિત્ત, સ્માઇલ સાથે, હસતા રમતા યોગાસન કરવા જોઈએ. યોગાસન બહુ જ સહજ છે, બહુ જ સહજ છે. એમાં કોઈ પણ પ્રકારનું દબાણ કે ખેંચાણ નથી આપવા. પ્રાણાયામ પણ એટલા જ સહજ છે. તો આજે આપણે પહેલું પ્રાણાયામ લઈશું, ઓમકાર પ્રાણાયામ. અકાર, ઉકાર, મકાર, આ ત્રણ શબ્દોથી ઓમકાર બને છે. ઓમકાર એક ધ્વનિ છે, એક તરંગ છે, જે શરીરને શાંત કરે છે, ચિત્તને શાંત કરે છે. અને શાસ્ત્રોમાં લખ્યું છે કે ઓમકાર પ્રાણાયામ નિયમિત કરવામાં આવે તો તમારું શરીર સંપૂર્ણ રોગ મુક્ત બને છે. ઓમકાર પ્રાણાયામ કેવી રીતે કરીશું એની રીત અને મેથડ હું તમને દેખાડું છું. આલથી પાંઠી એટલે કે ચોપડીમાં મારી દીધી છે. બોડી સ્ટ્રેટ, સીધું, લૂઝ નહીં, સીધું બોડી. તમારા હાથ કાં તો તમે મુઠ્ઠી વાળીને
વીર મુદ્રામાં પણ બેસી શકો છો. ઇટ્સ કોલ્ડ વીર મુદ્રા. શૌર્ય કલામાં અમે લોકો આવી રીતે બેઠતા હોઈએ છીએ. નહીં તો પછી જ્ઞાન મુદ્રાની અંદર તમે બેસી શકો છો. મેં તમને કીધું એ રીતે ઊંડો શ્વાસ લેવાનો છે, એટલે કે પૂરક કરતા. અત્યારે હું તમને દેખાડવા માટે હું શ્વસન ક્રિયા અવાજ આવે એ રીતે કરી રહ્યો છું, પરંતુ આવી રીતે અવાજ કરતા શ્વાસ નથી લેવાનો હોતો પ્રાણાયામમાં. બહુ સહજતાથી જસ્ટ જો હવે અવાજ નહીં આવે, ધીરે 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 શ્વાસ લેવાનો છે અને ઓમકાર સાથે શ્વાસને ધીરે ધીરે બહાર કાઢવાનું છે. એક તમે પ્રેક્ટિકલ ઉદાહરણ આપી દઉં, ચૂલો કેવી રીતે કરવાનું છે, પછી 5 વખત મારી સાથે તમે બધા જ કરશો. તો રેડી? ચલો, જ્ઞાન મુદ્રા, બોડી સ્ટ્રેટ, આંખો બંધ, ઊંડો શ્વાસ લેતા, relax, breathing. जी हाँ, अकार, उकार, मकार, वा, પિત્ત અને કફ આનું બેલેન્સ કરે છે ઓમકાર પ્રાણાયામ. ઓમકાર પ્રાણાયામ કરતી વખતે થોડી બીજી વાતો ધ્યાનમાં રાખીશું. પછી 5 ટાઈમ્સ આપણે ઓમકાર કરવાનું છે, ખાલી જોવાનું નથી. જુઓ, પહેલી વસ્તુ, ઓમકાર કરો ત્યારે શ્વાસ લો છો, આવી રીતે નહીં ખેંચો શ્વાસને, રિલેક્સલી શ્વાસ લો. જ્યારે હું કહું બ્રીથિંગ, without ઓમ 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 આવું અટકવાનું નથી. એક રીતે જેટલું થાય એટલું ઓમ. તો અટકાવવું ના જોઈએ, ધીરે ધીરે શ્વાસ લેવાનો છે, એક રિધમથી ઓમ. પછી રિલેક્સ શ્વાસ લેવાનો છે, શ્વાસ છોડવાનો છે. ઓમકાર પ્રાણાયામ કરતી વખતે તમારી આંખો બંધ રહેશે, શરીર તમારું શાંત પડી જશે અને ફીલ કરો પ્રસન્ન મન સાથે, સ્માઇલિંગ સાથે. તમારે એવા ચિત્ત પર એવા સારા તરંગો સાથે તમારે ઓમકાર કરવાનું છે. બીજી વસ્તુ, ઓમકાર 5 વખત પૂરું થઈ જાય છે ત્યાં સુધી તમારી આંખો બંધ રહેશે. જ્યારે તમે આંખો ખોલશો ત્યારે તમારી ઉર્જા, હું તમને આજે એક એક્યુપ્રેશર થેરાપી પણ હું લઈશ, ક્લકિંગ થેરાપી પણ લઈશ. કેવી દ્વારા હાથ દ્વારા કેવી રીતે મસાજ શરીરમાં અપાય છે એની પણ આપણે પ્રેક્ટિકલ લઈશું. તો એવી રીતે જ તમે આ રીતે તમારી ઉર્જા આંખો પર ફેસ પર લગાવશો અને પછી ધીરે ધીરે આંખો ખોલવાની છે. બહુ સિમ્પલ છે. શ્વાસ લેવો, રિધમથી ઓમકાર ચાલુ કરવું. તો ચાલો, રેડી? તૈયાર થઈશું મારી સાથે. બોડી સ્ટ્રેટ, આંખો બંધ, શાંત ચિત્ત, પ્રસન્ન મન, બ્રીથિંગ. સ્ટાર્ટ. ઓ
रिलैक्स, आंखों बंद रहे से और एक और श्वास लेता, ब्रीथ इन, ब्रीथ आउट। रिलैक्स, श्वास की क्रिया नॉर्मल, शरीर का ब्रीथ इन, ब्रीथ आउट। Relax. Sorry, breathing. Last time. Breathing. आंखों बंद रहे से सामने ऊर्जा पथली गस्ता, धीरे धीरे आंखों पर लगाओ, धीरे धीरे आंखों खोलता। सवारे वहेला उठीने अगासी पर खुला वातावरणમાં ઓમકાર કરવાનો બહુ જ મજા આવશે તમને, એટલી તાજગી લાગશે અને ઉર્જાનો સંચાર થશે આખા શરીરની અંદર। તો પહેલું પ્રાણાયામ આપણે કર્યું ઓમકાર પ્રાણાયામ। બીજું પ્રાણાયામ, આ બહુ સિમ્પલ પ્રાણાયામ છે। અત્યારે આપણે 3 પ્રાણાયામનો અભ્યાસ કરવાનો છે। બીજું પ્રાણાયામ દીર્ઘ પ્રાણાયામ, બહુ સરળ। શ્વાસ લેવો અને શ્વાસ છોડવો, શ્વાસ લેવો અને શ્વાસ છોડવો, પણ એની અંદર તમે કુંભક ક્રિયાને એડ કરવાની છે। કુંભક એટલે શું? શ્વાસને રોકી રાખવું। જી હા, શ્વાસ ધીરે 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 લેવાનો છે, શ્વાસ રોકી રાખવાનો છે અને શ્વાસ બહાર કાઢવાનો છે। હવે આપણને એવું થાય કે શ્વાસ છે નાકથી લેવાનો, નાકથી બહાર કાઢવાનો, મોંથી લેવાનો કે મોંથી બહાર કાઢવાનો, કે નાકથી લેવાનો કે મોંથી બહાર કાઢવાનો। I'm sorry, ડિસ્ટર્બન્સ છે, ફરી વાર કનેક્ટ થઈ જશે। જી डिसेबल जो फोन કરી દો। फाइन जी सॉरी। तो श्वास
કેવી રીતે લેવું, કે ઘણી બધી ક્રિયામાં શ્વાસ છે એ નાકથી લઈએ છે અને મુખથી બહાર કાઢીએ છીએ. તો પહેલા તો એ વસ્તુ સમજી લો કે હંમેશા શ્વાસ લેવાની ક્રિયા એ નસિકાઓ દ્વારા થાય છે અને શ્વાસ છોડવાની ક્રિયા એ પણ બે નસિકાઓ દ્વારા પણ થઈ શકે છે અને મુખ દ્વારા પણ થઈ શકે છે. હવે પછી પ્રાણાયામમાં તો એવું જ કહે છે કે નાકથી શ્વાસ લેવો અને નાકથી બહાર કાઢવો એ યોગ્ય પદ્ધતિ છે. તો હવે હું તમને પાછળ સૌલ્ય કલા તરફ લઈ જઉં છું, અથવા તો યોગિક ક્રિયાઓ છે જેની અંદર શારીરિક ક્રિયાઓ ઉમેરવામાં આવે છે, એને કહેવાય છે યોગિક ક્રિયાઓ. અને એની સાથે શ્વાસ પણ જ્યારે જોડવામાં આવે ત્યારે બની જાય છે એ યોગિક ક્રિયાઓ, સંપૂર્ણ યોગિક ક્રિયાઓ. જેમ કે હું હાથ ઊંચા કરું છું, આ તો સામાન્ય વ્યાયામ થઈ ગયું. પણ જ્યારે યોગિક ક્રિયા ત્યારે બને છે જ્યારે અંદર હું શ્વાસોશ્વાસની ક્રિયા એડ કરું છું. જુઓ મને, અને આ વખતે હું નાકથી શ્વાસ લઉં છું અને મુખ વડે બહાર કાઢું છું. આવું કેમ કરવાનું છે? કારણ કે ઘણી વખત એવું બને છે કે હલનચલન સાથે ઘણી વખત અપાન વાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અંદર જ રહી જાય છે અને શરીરને નુકસાન પહોંચે છે. તમે ભાગ મિલ્ખા ભાગ રનિંગના જે પણ હશે પ્લેયર, એટલે તમે જોયું હશે રનિંગ કરશે તો ઇટ્સ ઓકે, પણ શ્વાસ લેવાની ક્રિયા હંમેશા નસિકાઓ દ્વારા. દીર્ઘ પ્રાણાયામમાં તમારે ધ્યાન એ રાખવાનું છે જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે સંપૂર્ણ પેટને ફૂલાવો, શ્વાસ છોડો ત્યારે ધીરે ધીરે પેટ અંદર જોડવું. ફરી વખત શ્વાસ લો છો ત્યારે પેટ કમ્પ્લીટલી ફૂલવું જોઈએ, શ્વાસ છોડો છો ત્યારે પેટ ધીરે ધીરે અંદર જાય છે. ઉદર પટલ ડાયફ્રામ એના દ્વારા ધીરે 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 કમ્પ્લીટ શ્વાસ લેવાનો છે અને શ્વાસ છોડવાનો છે. બીજી બહુ મહત્વની વાત કે જ્યારે તમે આ શ્વાસોશ્વાસની ક્રિયા કરો છો ત્યારે તમારું શ્વસન જે ક્રિયા છે એનું પ્રમાણ 1:2:4, એટલે કે અલગ અલગ હોય છે એની ક્રિયાઓ. જેમ જેમ પ્રેક્ટિસ કરતા જેમ વધારવામાં આવે છે, એટલે કે તમે જે શ્વાસ લેવાની અંદર 1 સેકન્ડ લાગી છે, શ્વાસ રોકવાની ક્રિયા એ 2 સેકન્ડ પહેલા રાખો, અથવા તો 1 સેકન્ડ પર રાખી શકો છો. પણ શ્વાસ છોડવાની ક્રિયા એ વધારે હોવી જોઈએ. ટૂંકા શ્વાસ નથી લેવાનો, નહીં. એકવાર જોઈ લો, આંખો બંધ રહેશે, આમાં ધીરે ધીરે નાકથી શ્વાસ લેવાનું છે. હાથને જુઓ એટલે તમને ખ્યાલ આવે હું શ્વાસ લઈ રહ્યો છું, કારણ કે હું આવી રીતે શ્વાસ લઈશ તો તમને આદત પડશે. એવું નથી કરવાનું. હાથને જુઓ, આ હાથ છે જે મારો શ્વાસ છે. જુઓ મને ધ્યાનથી. પેટ ઉપર હાથ આપણે રાખું છું કે મારું પેટ છે એ ફૂલે છે. ફરી વખત જુઓ, ફરી વખત ધ્યાનથી જુઓ મારા હાથને. શ્વાસને રોકી રાખેલો થોડી વાર. પહેલા મેં જે કર્યું એમાં તરત જ શ્વાસ લીધો, શ્વાસ છોડી દીધો.
શ્વાસ હું છોડું છું હવે. एकदम धीमी गति है, एकदम धीमी गति है, धीरे 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 श्वासोश्वास की क्रिया ने महसूस करो. जैसे एक मेडिटेशन है, एक ध्यान છે. धीरे 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 धीरे. चलो तो દરેક જણ આલટી પાલટી લગાવીને કાં તો વીર મુદ્રા કાં તો ધ્યાન મુદ્રામાં બેસી જાઓ. મારા કમાન્ડ પ્રમાણે તમારે કરવાનું છે. આંખો બંધ, એકદમ રિલેક્સ બોડી, પ્રસન્ન મન સાથે, સારા વિચાર સાથે, ઉત્સાહ સાથે ધીરે 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 શ્વાસને અંદર ભરો. ધીરે ધીરે શ્વાસ ભરતા જાઓ, ભરતા જાઓ, ભરતા જાઓ. બહુ સરસ. રોકી રાખો હવે. 1 2 3 4 5. શ્વાસ ધીરે ધીરે છોડતા, એકદમ સ્લો. આ જ કંટ્રોલ છે. ધીરે ધીરે છોડતા જાઓ શ્વાસને. બહુ સરસ. કમ્પ્લીટ શ્વાસ ધીરે ધીરે છોડતા. ફરી વખત એ જ રીતે શ્વાસ ધીરે ધીરે ઉપર લેતા જાઓ. હવે કંટ્રોલ કરીશું આપણે. શ્વાસ ધીરે ધીરે છોડતા. ફરી વખત હાથોને ઘસતા, આંખો પર લગાવો. ધીરે ધીરે આંખો ખોલો. ત્રીજું પ્રાણાયામ આપણે કરીશું. આ બધા બહુ લાઇટ પ્રાણાયામ છે. ત્રીજું પ્રાણાયામ થોડુંક બોડી એંગેજ થશે. ભસ્ત્રિકા પ્રાણાયામ. બહુ મજા આવશે તમને. આમાં ઝડપભેર તમારે શ્વાસ લેવાનો છે. શ્વાસોશ્વાસની જે ક્રિયા છે અથવા યોગિક ક્રિયાઓ છે જેમાં શ્વાસોશ્વાસની ક્રિયા એડ છે. તમને ફાયદો એ થાય છે કે તમારા શરીરની અંદર સુષુપ્ત અવસ્થામાં ઘણી બધી નસો, ઘણી બધી વેન જેનું કાર્ય બહુ જ મહત્વનું હોય છે, પરંતુ એ અજાગ્રત થઈ જાય છે. અજાગ્રત એનું કામ બહુ મહત્વનું છે, પરંતુ ફેટ અથવા તો તમારા સ્ટ્રેસ આ બધાને કારણે એનું કાર્ય ક્ષીણ થઈ જાય છે. જ્યારે તમે શ્વાસોશ્વાસની ક્રિયા કરો છો એટલે એક્ટિવ થઈ જાય છે, જેને કારણે સરસ રીતે શરીર કાર્યશીલ બને છે. પ્રાણાયામને સર્વશ્રેષ્ઠ વ્યાયામ કીધો છે, પણ આજની જનરેશનને બહુ બોરિંગ લાગે છે, કારણ કે બેઠા બેઠા કરવાનું. અને સૌથી અઘરી વસ્તુ એ છે તન સ્થિર તો મન સ્થિર. 24 કલાક હાથમાં આમ આમ હલાવવા એ તો બહુ આસાન છે, પરંતુ એક જગ્યા પર પલાઠી વાળીને પોતાની શ્વાસોશ્વાસની ક્રિયા પર એકાગ્ર થવું એ જ મેડિટેશનનું પહેલું પગથિયું છે. ધ્યાન અને સમાધિ જે અષ્ટાંગ યોગમાં તમને કીધું ને, 7મું અને 8મું અંગ, એ સુધી પહોંચવા માટે પહેલા તમારા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવો આસનો દ્વારા, પછી પ્રાણાયામ દ્વારા શ્વાસોશ્વાસની ક્રિયા પર તમારે એકાગ્ર થવાનું છે. ત્યારે તમે ધ્યાન અને સમાધિ પર પહોંચી શકો છો. જી હા. હવે ભસ્ત્રિકા પ્રાણાયામ ચાલુ કરીએ છીએ. એમાં પહેલા મારી હાથની મૂવમેન્ટ ખાસ જોઈ લો. બહુ સિમ્પલ છે. જેમ આપણે પુશઅપ્સ મારતા હોય ને એવી રીતે. હવે જો આ ખાલી સામાન્ય વ્યાયામ છે, આ સામાન્ય વ્યાયામ થઈ ગયો. હવે એમાં હું શું કરું છું? શ્વસન ક્રિયા એડ કરું છું. ભસ્ત્રિકા પ્રાણાયામ. ફરી વખત અહીંયા શ્વાસ લેવાનો છે,
ઝડપભેર અને જ્યારે પણ તમે મુઠ્ઠી વારો છો એની સાથે શ્વાસ લીધો, ખેંચતાની સાથે શ્વાસ છોડવું. ફરી એકવાર જુઓ મને. બ્લડ પ્રેશર વાળા ખાસ આ પ્રાણાયામ ન કરે. એના બદલે દીર્ઘ પ્રાણાયામ અને ઓમકાર પ્રાણાયામ સર્વશ્રેષ્ઠ છે. ફરી વખત આપણે એની 3 ક્રિયાઓ કરવાની છે અને જો તમે મારી સાથે કરી શકો છો કે નહીં જોઈએ છે. કોણ મારી સાથે કરી શકે છે જોવાનું છે. હવે પરીક્ષા પણ થઈ જશે. ચલો રેડી? ચલો. બ્રીથ ઇન, બ્રીથ આઉટ, બ્રીથ ઇન, બ્રીથ આઉટ, બ્રીથ ઇન, બ્રીથ આઉટ. 5 વખત ઝડપભેર. ઓકે, ચાલો. 1 2 3 સ્ટાર્ટ. પ્રેક્ટિસ થોડી માંગી લેશે પણ આ રીતે તમે કરી શકો છો. સ્લો મોશનમાં એકવાર ફરી વખત કરી નાખીએ. બીજો પ્રકાર. જેમ ચેન ખેંચતા હોય ને ચેન ખેંચવાની છે આમ. મિત્રો તમને ખબર છે આખા દિવસમાં આપણી લાઈફસ્ટાઈલ એટલી બધી બેઠાડું થઈ ગઈ છે. આખા દિવસમાં આપણા હાથ ઉપર આપણે ઉચકતા જ નથી અને હાથ ઉચકવાની અંદર જ તમારા શરીરની ઘણી બધી એક્સરસાઇઝ મળી જાય છે. ઘણા બધા યુવાનો છે, ઘણા બધા જે લોકો 8-8 કલાક બેસી રહેવાનું કામ કરે છે એ લોકોને ધીરે ધીરે બોડી છે ધીરે ધીરે આવા લૂઝ થવા લાગે છે, લટકી જાય છે. એટલે તમને ખબર જ નથી કે તમે આખા દિવસમાં નથી ગરદન અપ કરતા, ગરદન નીચી રહે છે પણ ઉપર નથી રહેતી. આખા દિવસમાં હાથ ઊંચો નથી કરતા. એના માટે પ્રાણાયામ સાથે આ એક ભસ્ત્રિકા પ્રાણાયામ સાથે હાથની ક્રિયા પણ એડ કરવામાં આવી છે. બહુ સરસ છે, બહુ સિમ્પલ છે. ફરી એકવાર જોઈ લો. ત્રીજો પ્રકાર. ઝડપભેર. હવે આ ત્રણેય ક્રિયા સાથે કરવાની છે. અઘરું છે પણ પહેલા ધીમે ધીમે કરીશું આપણે. ચાલો. One, 2 and 3. હવે ઝડપભેર કરીશું આપણે. જોઈ લો મને. મારી સાથે કોણ કરે છે જોઈએ છે આપણે. ચાલો. રિલેક્સ. આંખો બંધ. પાછું આપણે દીર્ઘ પ્રાણાયામ કરીશું. આંખો બંધ. થોડી વાર રિલેક્સ કરો બોડી. 5 મિનિટ તમે ખાલી
ભસ્ત્રિકા ઝડપ ભેર કરો, સ્ટીમ જેવો પસીનો નીકળશે અને એવું કહે છે કે પ્રાણાયામમાં જે પસીનો નીકળે છે ને એને પૂછવો નહીં, એને શરીરમાં મળવો, સ્કિન બહુ સારી બને છે. અને જે વ્યાયામમાં જે પસીનો નીકળે છે ને એને શરીરમાંથી સાફ કરો. આ પ્રાણાયામનો ગુણ છે. તો 3 પ્રાણાયામનો અભ્યાસ આપણે પૂરો કર્યો. હવે તમને થોડીક એક્યુપ્રેશર ટેકનિક્સ દેખાડું છું, જેમાં મસાજ અને ક્લેપિંગ આ બંને આવી ગયા છે. બહુ સિમ્પલ છે. હાથ હાથે રાખો, ક્લેપિંગ મારી સાથે કરવાની છે. 10 કાઉન્ટ્સ, 1 2 3 સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9. નિયમિત સવારે ઉઠીને 100 વાર ક્લેપિંગ કરો. નવી ઉર્જાનું સંચાર થશે તમારા શરીરની અંદર, ઉર્જાવાન બનશો. આવી રીતે ક્લેપિંગ તમે ઉપર પણ કરી શકો છો. 1 2 1 2, પણ ધીમે ધીમે નહીં, તાકાતથી. તો ચાલો મારી સાથે નીચે ઉપર. અને ત્રીજી ક્લેપિંગ તમારા શોલ્ડર માટે, ખાસ કરીને જે લોકોને ફ્રોઝન શોલ્ડર થઈ ગયો છે એના માટે બહુ અઘરું પડશે, પણ ફ્રોઝન શોલ્ડર ન થાય એના માટે બહુ સારી વર્કઆઉટ છે. પાછળ ક્લેપિંગ કરવું. 1 2 and 3. ચાલો, રેડી? મારા કાઉન્ટ સાથે 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. હવે મસાજ થેરાપી પોતાની હાથની ઉર્જા કેવી રીતે આખા શરીરને આપવી. તો શરૂઆત આપણે કરીશું આપણા હાથથી જ. ફર્સ્ટ, ગ્રીપ ટાઈટ, મજબૂત દબાવો હાથની અડતે એન્ડ રોટેશન્સ. રિવર્સ. નાઉ કલાઈની અડતે પકડીશું and press 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 press. 1 2 3 4 5 6. ફરી વખત 1. મજબૂત પકડ બનાવવાની છે, ખાલી આમ નથી કરવાનું, મજબૂત પકડ બનાવો. આ રીતે દબાવો હાથને. 1 2 3 4 5. આ બાજુ 1 2 3 4 5. આ હાથની એક્સરસાઇઝ થઈ, મસાજ થયું. હવે આપણે લઈશું નેક. સિમ્પલ. 1. પાછળ જે આંગળીઓ છે એને તમારે પ્રેસ કરવાનું છે નેક. જુઓ આ રીતે. ગરદન ઉપર પર લઈ જઈશું આ રીતે. અંગૂઠાથી પ્રેસ નથી કરવાનું. જો તમે અંગૂઠાથી પ્રેસ કરશો અહીંયા દુખશે. પાછળના આંગળી દ્વારા પ્રેસ કરવાનું છે. આ તમારી ચોપ દ્વારા પ્રેસ કરવાનું છે સાઈડના એક્યુપ્રેશર પોઈન્ટ્સ. જુઓ આંગળી દ્વારા પાછળ. હવે આપણે આગળ જઈશું પામ દ્વારા આંખો પર મસાજ. આગળ જઈશું કાનને રોલ કરવા. જુઓ
મારા કાન કમ્પ્લીટલી રોલ થઈ જાય છે, જુઓ આમ નહીં, આ રીતે. પ્રેઝન્ટ, પ્રેઝન્ટ. આપણી જ ઉર્જા દ્વારા ઉર્જાવાન બનવાનું છે. હવે સ્ટમકના પોર્શન્સ. ફરી વખત આ રીતે પામ મૂકવાની છે પેટ ઉપર અને દબાણ આપવાનું છે અને પછી સર્કલમાં ફેરવો. 1 2 3 ડાઉન થાવ, ઝૂકો આગળ. ફરી વખત 1 2 3 ઝૂકો આગળ. આવી જ રીતે આપણા પગ. તમારે આ રીતે નથી કરવું, તમે નીચે પણ નીચે તમને દેખાશે નહીં, લોકો ઉપર પકડીને દેખાડી રહ્યો છું. તો સ્મૂથ આ રીતે ફિંગર્સ દ્વારા પ્રેસ કરવું. આંગળીઓ બધી પકડવી, આગળ ટિપ્સ કરવી, આંગળીઓ બધી પકડવી, પાછળ ટિપ્સ કરવી. પ્રેઝન્ટ, પ્રેઝન્ટ, પ્રેઝન્ટ. નાઉ સર્કલ. વર્ષ સવારે વહેલા ઉઠીને ખુલ્લામાં એટલે કે સૂર્યની સામે આ બધી એક્સરસાઇઝ કરવી. તમે ઓઇલ પર લઈ શકો છો. ચાલો હવે આપણે ચાલુ કરીએ છીએ દૈનિક યોગાસન. દૈનિક યોગાસન ની અંદર બહુ સિમ્પલ છે. આલટી પાલટી લગાવી દેવી, આને કહેવાય છે દૈનિક યોગાસન. તમારા બાળકોને પહેલી એક આદત એ પાડો કે ઘરે જમવા બેસે ઘરે આલટી પાલટી લગાવીને જમે. એક મારી થાળી છે, જમવા બેઠો છું, આવું દૈનિક યોગાસન કહેવાય છે. થાળી લીધી, ઊભા થયો. દૈનિક યોગાસનમાં કશું જ નથી કરવાનું, સામાન્ય વ્યક્તિ પણ કરી શકે છે. હું આલટી પાલટી લગાવીને બેસી ગયો છું અને 10 વખત તમારે વિધાઉટ સપોર્ટ ઊભા થવાનું છે અને બેસવાનું છે. ટેકો નહીં, આવા ટેકા નથી લેવાના આપણે. વિધાઉટ સપોર્ટ, વિધાઉટ સપોર્ટ એટલે કે હાથના ટેકા લીધા વગર સીધું ઊભો થો. પહેલું વર્કઆઉટ દૈનિક યોગાસન. અને કહે છે સુખાસન, ચોકડી મારીને બેસવું, જે આપણી ભારતીય સંસ્કૃતિ છે. જુઓ, વેરી સિમ્પલ. 10 વખત આવી રીતે ઊભા થાવ અને બેઠો. આ પહેલું વર્કઆઉટ. બીજું વર્કઆઉટ, તમારી ફોરઆર્મ્સ છે અને બંને બાજુ આ રીતે મૂકી દો, હથેલીઓ આ રીતે, અને તમારી ફોરઆર્મ્સ છે નીચે ટેકવો. હેન્ડ્સ અપ એન્ડ ડાઉન. મેન્ટેન. સુખાસન ની અંદર જે આસન કર્યું છે અને બહુ આસાન છે. અર્ધચક્ર અથવા અર્ધચક્રાસન પણ કહી શકાય છે. સાઈડ પોઝ, સાઈડ સ્ટ્રેચિંગ, મેન્ટેન, રિલેક્સ. ફરી વખત બીજી બાજુ, આર્મ મૂકતા, ફોરઆર્મ્સ મૂકતા, બ્રીથ ઇન, બ્રીથ આઉટ. શ્વાસ છોડી દેવો. સહજ કરો, કોઈ ખેંચાણ નહીં. ધીરે ધીરે પ્રેસ કરો. તો પ્રયત્ન કરો કે મને તમે નીચેની તરફ જાઓ, બોડીનું ખેંચાણ જાય. ફરી વખત બ્રીથ ઇન, બ્રીથ આઉટ.
આ 5 થી 10 વખત તમારે કરવું નિયમિત. આને કહે છે દૈનિક યોગાસન, સહજ યોગાસન, જે દરેક વ્યક્તિ કરી શકે છે. આસનના 3 પ્રકાર છે. એક આસનમાં પ્રવેશ કરવો, આસનને ટકાવીને રાખવું અને આસનમાંથી મુક્ત થવું. બીજું બહુ સિમ્પલ આસન છે. ઊંડો શ્વાસ લેવો, શ્વાસ છોડવો ધીરે ધીરે. ભૂનમન એટલે કે જમીનને નમન કરવું. તમારું જે માથું છે એને જમીનને અડકવાનો તમારે પ્રયત્ન કરવાનો છે. બહુ સરળ છે. જો શ્વાસ લેતાની સાથે શ્વાસ છોડતાની સાથે તમારું માથું છે એ જમીનને ટચ કરવાનું છે. breathe in, breathe out. આ પણ 10 વખત કરવાનું છે. બહુ સરળ આસનો છે અને બહુ સહજ આસનો છે. ફરી વખત breathe in, breathe out. breathe in, breathe out. ત્રીજો પ્રકાર, તમારી જે પામ છે અને પાછળની તરફ મૂકી દેવાની છે. પહેલા આપણે કર્યું સાઈડ ચક્રાસન, અર્ધ ચક્રાસન, ભૂનમન એટલે કે જમીનને પ્રણામ. હવે કરીશું ઉર્ધ્વમુખ આસન. એ પાછળ પામ હથેળી મૂકી દીધી છે અને અહીંયાથી ઊંડો શ્વાસ લેવાનો છે. જુઓ મને, ફરી વખત જોઈ લો. શ્વાસ લેતાની સાથે બોડીને ઉચકતા, ગરદન પાછળની તરફ. ફરી વખત સાઈડ બેથી બતાવું છું તમને. જો પામ મારી કેવી રીતે મૂકી છે મેં. શ્વાસ લેતા બોડી ઉચકતા, પાછળની તરફ મેન્ટેન પોસ્ચર ઉર્ધ્વમુખ આસન. આપણે જોઈ રહ્યા છે સહજ યોગાસનો, જે એક સામાન્ય વ્યક્તિ પણ કરી શકે છે. દૈનિક યોગાસનો. સુખાસનની અંદર આપણે 3 ક્રિયાઓ કરી અને એની સાથે સુખાસનની અંદર મેં તમને ઊભા થતા અને બેઠવાનું તમને શીખવાડ્યું કે જેની અંદર તમારે વિધાઉટ સપોર્ટ ઊભું થવાનું છે 10 વખત અને બેસવાનું છે. બીજું આસન વજ્રાસન. જમીન તો લીધું, હવે આસનને આપણે આસન દ્વારા આપણે હજમ પણ કરવાનું છે. જમવાનું, જમ્યા પછી આ એક જ આસન થાય છે જેનું નામ છે વજ્રાસન. વજ્રાસનની અંદર આપણે થોડાક આસનો કરી નાખીશું. એ જ રીતે અર્ધ ચક્રાસન, બીજી બાજુ બહુ સરળ છે. ઇનકે તો તમે ફોરમ્સ નથી મૂકતા તો ખાલી પામ મૂકો તો પણ ચાલશે. જુઓ, આ પણ ચાલશે, વાંધો નથી. જુઓ, શ્વાસોશ્વાસની ક્રિયા સાથે કરીએ તો breathe in, breathe out. ધીરે ઝુકાવો લાવો, ઝુકાવો લાવો, ઝુકાવો લાવો, ઝુકાવો લાવો. પ્રયત્ન કરો ફોરમ્સ મૂકવાનો. બહુ સરસ. આગળ ઝૂકવું ભૂનમન. મોસ્ટ ઓફ યોગાસનની અંદર સાઈડમાં ઝૂકવું, આગળ ઝૂકવું અને પાછળ ઝૂકવું આ સહજ છે, કારણ કે બધા આસનો એ મેરુદંડ એટલે કે આપણી સ્પાઇનલ કોર્ડ છે એની ફ્લેક્સિબિલિટી માટે બહુ જ ઉપયોગી આસનો હોય છે. જોઈ લો, ભૂનમન. પાછળ હાથ બાંધી દેવાના છે, એનો શ્વાસ લેવાનો છે. શ્વાસ ધીરે છોડતા, ધીરે 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 શ્વાસ છોડતા. પાછળથી ઊંચું નથી થવાનું આપણે.
श्वास लेता, श्वास छोड़ता, ब्रीथ इन, ब्रीथ आउट, श्वास छोड़ता धीरे 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 તમારું શરીર આગળ ઝુકાવવાનું છે, પાછળથી થાઇઝ અપ ન થવા જોઈએ, એન્ડ ડાઉન 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 ડાઉન. નંબર 3 એ જ રીતે મેં તમને સુખાસનની અંદર 3 તમે કહ્યું સાઈડમાં જવું, આગળ નમવું, હવે પાછળ જવું, જોઈ લો સાઈડમાંથી મને. એ જ રીતે તમારી પામ હથેળીઓને પાછળ મૂકવી, આ રીતે જુઓ, શોલ્ડર બેક, શોલ્ડર બેક, બ્રીથ ઇન, આઉટ, બોડીને સાધારણ ઊંચકવા રીતે. રિલેક્સ. આ પણ 5 થી 10 વખત કરવું. ફરી વખત. બહુ સરળ આસનો છે, દરેક વ્યક્તિ કરી શકે છે. જાપાનના બધા આ રીતે બેસે છે. હવે આપણે એક ઊભા થવાની આપણે ક્રિયા જોઈ લઈએ. જેમાં પલાઠી વાળીને અલથી બાલથી લગાવીને આપણે ઊભા થયા હતા વિધાઉટ સપોર્ટ. સેમ વસ્તુ આમાં આપણે વિધાઉટ સપોર્ટ ઊભું થવાનું છે, ટેકો લઈને નહીં, વિધાઉટ સપોર્ટ. મારા પગના આંગળીઓ તરફ જુઓ. વજ્રાસન એ પંજા પર થાય છે. એટલે અપ થઈશું 1 2, આંગળી ઉપર આવતા, પાછળ બોડીને ધક્કો મારતા, આ રીતે. જો ધક્કો મારશો તો જ બોડી મલાસન પોઝમાં આવી જશે, આ રીતે. સ્મૂથ. બસ. ફરી વખત 1 અપ, 2 ડાઉન, એન્ડ પછી ધક્કો મારતા ધીરે ધીરે અપ થવું. જુઓ, વિરાઉટ સપોર્ટ. આ પણ 10 વખત બેસવાનું છે અને ઊભું થવાનું છે. ડાઉન, છેલ્લું આસન મલાસન. જમી લીધું, ખોરાક હજમ પણ કરી લીધો, હવે પેટની સફાઈ માટેનું આસન. હું વારંવાર મારા શિબિરમાં કહેતો હોઉં છું કે ઇન્ડિયન ટોયલેટ યુઝ કરો, બહુ સારું છે. સાયન્ટિફિક બેઝ ઉપર ઉકડું બેસવું એ બહુ જ ફાયદાકારક છે અને ખૂબ જ ફાયદા છે. તો નેક્સ્ટ આસન એન્ડ રિલેટિવ છે, એનું નામ છે મલાસન. કેટલું સિમ્પલ અને કેટલું સહજ આસન છે મલાસન. બરાબર પોસ્ચરને જુઓ, ઓબ્ઝર્વ કરો. હવે મલાસનની અંદર આપણે વર્કઆઉટ ચાલુ કરવાનું છે અને કહે છે મંડુક આસન. અને જો મારા પગ બહારની તરફ ખોલેલા છે આ રીતે, અને એને જ આ રીતે પકડી લેવાના છે. આ જ્યારે દેડકો બેઠો હોય એવી રીતે આપણે બેસવાનું છે. અહીંયાથી તમે બહુ જ જે લોકો યંગ છે અને જેના ઘૂંટણ બહુ સારા છે, સરસ રીતે વર્કઆઉટ કરી શકતા હોય એ લોકો મારી જોડે કરી શકાય છે. આને કહેવાય છે મંડુક આસન સ્કોટ, ઉઠક બેઠક. ઘૂંટણની બહુ સારી એક્સરસાઇઝ છે આ મંડુક આસન સ્કોટ. શ્વાસ લેતાની સાથે ઊભું થવાનું છે. સ્મૂથ. ઘૂંટણ સીધા, પગ નથી છોડવાનો તમારે. પાછું બેસી જાઓ. શ્વાસ લ્યો, શ્વાસ છોડો. જો મારા પગ ના છૂટવા જોઈએ અને ઘૂંટણ ધીરે ધીરે સીધા કરવાના છે. જુઓ મને, ઝડપભેર તમે 10 વખત કરી શકો છો. મંડુક આસન. નેક્સ્ટ બરાબર ધ્યાન રાખજો. નેક્સ્ટ જે ક્રિયા કરવાની છે એ છે મલાસન ઇન્ટુ સુખાસન. હવે આમાંથી પાછું આપણે મલાસનમાં જવાનું છે. ટેકા લીધા વગર પ્રણામ પોઝની અંદર ધ્યાનથી જુઓ મને.
पाछू सुखासन ની અંદર, પાછું મલાસન ની અંદર, પાછું સુખાસન અને છેલ્લું આસન આપણે કરીશું સિંહાસન. મલાસનમાં આપણે આવી જઈશું, એમાં મંડુકાસન પોઝ લઈશું. ચહેરાની સુંદરતા માટેનું બહુ સરસ આસન. એક્ટર્સ લોકો કલાકો સુધી અરીસામાં એ લોકો આવા ફેસ બનાવતા હોય છે. ફેસ એક્સપ્રેશન સારા લાવવા માટે ચહેરાની આ એક જ આસન છે, બહુ સારું છે. આપણે મંડુકાસનમાં સિંહાસન કરીશું. સ્મૂથ શ્વાસ લેતા લાફિંગ પોઝ પણ કહી શકાય છે, કારણ કે આસન જ્યારે કરે છે ત્યારે આપણે હસવું આવી જાય છે સામેવાળાનો ફેસ જોઈને. અને બહુ સરળ આસન છે અને ચહેરા માટે, આંખો માટે ખૂબ જ સારું આસન છે. ચશ્મું સિંહાસન નંબર 2. એમાં તમારે આંગળીઓ નાખીને તમારા ફેસને થોડું ખેંચવાનું છે. જુઓ મને, સિંહાસન નંબર 3. જેમ આપણે ફુગ્ગો ફૂલાઈએ છીએ એ રીતે તમારા જડબાને ફૂલાવવાના છે, ગાલના ફૂલાવવાના છે. જુઓ, આંખોને ત્રાસી કરવાની, નાક સામું જોશો એટલે ટેરી આંખો થશે તમારી. જુઓ, તો આજે આપણે કઈ કઈ યોગાસનો જોયા, કયા કયા પ્રાણાયામ જોયા, એકવાર રિપીટ કરી લઈએ એટલે આપણે ધ્યાનમાં રહે. પહેલા આપણે પ્રાણાયામની અંદર ઓમકાર પ્રાણાયામનો અભ્યાસ કર્યો. અકાર, ઉકાર, મકાર. શ્વાસ લ્યો, ધીરે 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 શ્વાસ છોડવો. પછી આપણે પ્રાણાયામનો બીજો અભ્યાસ કર્યો, એ આપણે કર્યું દીર્ઘ પ્રાણાયામ, એટલે કે ઊંડા ઊંડા શ્વાસ લેવા, ખુલ્લી જગ્યાએ, ખુલ્લા વાતાવરણની અંદર. દીર્ઘ પ્રાણાયામ ખૂબ જ સારું છે. ત્રીજું આપણે ભસ્ત્રિકા પ્રાણાયામ કર્યું. ઝડપભેર શરીરની ક્રિયાઓ સાથે આપણે ભસ્ત્રિકા પ્રાણાયામ કર્યું, જેની અંદર નાકથી શ્વાસ લેવાનો છે અને નાકથી ઝડપભેર બહાર કાઢવાનું છે. પછી આપણે આગળ જોયું વિવિધ પ્રકારના આસનો, અને ખાસ કરીને બહુ જ સહજ અને સરળ આસનો મેં તમને બતાવ્યા કે એ દરેક વ્યક્તિ કરી શકે છે. અને હું તમને બહુ જરૂરી વસ્તુ કહું, હું સંપૂર્ણ આસન કરું છું. લાઈક એક આંગળી છે અને આંગળીને મેં આ રીતે સ્ટ્રેચ કરી છે. હવે તમારાથી આટલી જ થાય છે, તમે કહો છો મારાથી તો આસન થતા નથી. બંનેને ફાયદા સેમ છે. તમે ખાલી પ્રયત્ન કરો. હું હાથ ઉપર લઈ જાઉં છું, હાથ આટલા જ થાય છે. એક્સરસાઇઝ કરીને મને ભલે હાથ નથી આમ થતા તમારા, આટલું થાય છે. પ્રયત્ન કરો. છતાં પણ આ બહુ સહજ આસનો છે. મેં તમને કીધું એ રીતે ધીરે ધીરે પ્રયત્ન કરશો. શ્વાસોશ્વાસની ક્રિયા પણ જોડે તમે એડ કરશો તો જ યોગિક ક્રિયા એટલે કે યોગાસનો સારા બનશે. એમાં આપણે પહેલું જોયું આલથી પલથી લગાવીને સુખાસનમાં બેસવું. સુખાસનમાં આપણે જોયું અર્ધચક્રાસન. પછી આપણે જોયું ભૂનમન પદ્માસન. પછી આપણે કર્યું ઉર્ધ્વમુખ. એવી રીતે જ આપણે વજ્રાસનમાં જોયું આસનો. કેટલા સરળ આસન છે તમે જોઈ શકો છો. વજ્રાસનની અંદર સાઈડ પોઝ, અર્ધચક્રાસન, ભૂનમન પદ્મ, ભૂનમન વજ્રાસન, ઉર્ધ્વમુખ.
એવી રીતે જ આપણે મલાસનની અંદર જોયું, ફ્રોગ પોઝ, એમાં ઉઠક બેઠક જોઈ, તો ઊભું થવું અને બેસવું, અને છેલ્લું આપણે જોયું ફ્રોગ પોઝ ની અંદરથી સુખાસનમાં જવું, અને સુખાસનમાંથી આપણે જવું ફ્રોગ પોઝમાં, અને આપણે ફ્રોગ પોઝમાં પાછું છેલ્લે આપણે સિંહાસન જોઈએ. ખૂબ ખૂબ આભાર તમારો. હવે આગળનું એક બહુ જ એડવાન્સ યોગાસનનું રૂપ કહી શકાય, અથવા તો સરળ યોગાસનનું રૂપ કહી શકાય એવા સૂર્ય નમસ્કાર અને અમુક યોગની જરૂરી માહિતી ઉજ્જવલ તમને આપશે. પ્લીઝ ઉજ્જવલ. જી. પ્રણામ. મારા સાહેબ ને મારા ચરણોમાં વંદન, અને જે બી ઉપસ્થિત મિત્રો છે એ બધાને મારા તરફથી હલો. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આજે હું તમને બહુ ઓલરેડી આપણે ખાસો ટાઈમ લઈ લીધો છે, પણ અમે જે નક્કી કર્યું છે, અમે ઈચ્છે છે કે એટલી જે જ્ઞાન છે એ દરેક વિદ્યાર્થી મિત્રોને, દરેક બહેનોને મળવું જોઈએ. મને ઘણા લોકોએ એવી રિક્વેસ્ટ કરેલી કે સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા જોઈએ એક્ઝેક્ટલી, બધા અલગ અલગ રીતે કરાવે છે, તો એની એક્ઝેક્ટલી રીત તમને એકવાર શીખવાડો. તો હું આજે તમને સૂર્ય નમસ્કાર લઈશ. સૂર્ય નમસ્કારમાં બે ત્રણ વસ્તુ હોય છે. આસન હોય છે, બ્રીથિંગ હોય છે, અને મંત્રોચ્ચાર હોય છે. આ ત્રણ વસ્તુ હોય છે, અને બીજા ઘણા બધા નિયમો હોય છે. પણ હવે આપણે બ્રીથિંગ અને આસનોને જ જોઈશું. મંત્રોચ્ચારમાં આપણે અત્યારે નહીં પડીએ, બરાબર છે. એ એટલું તમે કરશો ને, આસન અને બ્રીથિંગ, તો પણ તમારું શરીર બહુ સ્વસ્થ રહેશે. જો તમને બીજો કોઈ સમય ના મળે ને, તો ખાલી દિવસમાં 10 સૂર્ય નમસ્કાર કરી કાઢો, તો પણ તમારું બોડી બહુ જ હેલ્ધી રહેશે. હવે આપણે વધારે થિયોરેટિકલ નહીં લઈએ, આપણે પ્રેક્ટિકલ ચાલુ કરીશું. ફાઇન. હવે ફર્સ્ટ જુઓ, સૂર્ય નમસ્કારની શરૂઆત આવી રીતે થતી હોય છે. એ હું તમને બેઠા બેઠા જ બતાવી દઉં છું. આને કહેવાય છે નમસ્કાર આસન. ટોટલ 12 આસનો થતા હોય છે સૂર્ય નમસ્કારમાં. એમાં પહેલું આસન આપણે જોયું, ધેટ ઇઝ નમસ્કાર આસન. બે હાથ જોડીને તમારે તમારી જે ફોરઆર્મ છે, ફોરઆર્મ એ આમ નથી રાખવાનું, એને આમ કરો. અહીંયા 90 ડિગ્રી એંગલ બનાવો. તમે નહીં માનો, પણ ઘણા બધા લોકોને, અને જોવાવાળા જે અત્યારે મિત્રો છે એમાંથી પણ ઘણા લોકોને એવું થતું હશે કે આમ કરે ને તો આ 90 ડિગ્રી એંગલ નહીં બનતો હોય, આમ રહેતો હશે હાથ. તો એની માટે પહેલા તો તમારી આ એક સારી કસરત છે, ધેટ ઇઝ કોલ્ડ નમસ્કાર આસન. સેકન્ડ આસન ઉપર આપણે જઈશું. ધ્યાન આપો. ધેટ ઇઝ ફર્સ્ટ આસન. સેકન્ડ આસન, ફિંગર લોક કરીશું અને ઉપરની તરફ બોડી ખેંચીશું. બીજું નંબરનું આસન છે ફર્સ્ટ. સેકન્ડ આસન, ઉપરની તરફ બોડી ખેંચવાનું છે. જે બીજું આસન છે એનું નામ છે હસ્ત ઉત્તાનાસન. હસ્ત ઉત્તાનાસન. પહેલું આસન છે નમસ્કાર આસન, બીજું આસન છે હસ્ત ઉત્તાનાસન. થર્ડ નંબરનું આસન છે હસ્ત પાદાસન. બંને હાથ છે એ ઘૂંટણને વાળ્યા વગર જમીને અડાડવું. પણ જે લોકો પછી કહીએ ને બિગિનર્સ છે, જે લોકો હજી પહેલી વાર કરી રહ્યા છે, એ વિદ્યાર્થી મિત્રોએ ઇન કેસ ઓફ પગ વાળીને પણ કરશે તો કોઈ પ્રોબ્લેમ નથી. તમે તમારું પગ વાળીને પણ કરી શકો છો. જો સાઈડ બોડીમાં બતાવું, તમારા પગને વાળીને પણ કરી શકો છો આ રીતે, અને પગને વાળ્યા વગર પણ તમે કરી શકો છો આ રીતે. આ ત્રીજા નંબરનું આસન છે, આને કહેવાય છે હસ્ત પાદાસન. બે હાથ છે એને હથેળીની બાજુમાં મૂકવાના આ રીતે. ઓકે. હવે આપણે ચોથા આસન તરફ જઈશું. ફર્સ્ટ હતું નમસ્કાર આસન, બીજું હતું હસ્ત પાદાસન,
હસ્ત ઉત્તાનાસન અને ત્રીજું હતું હસ્ત પાદાસન. હવે ચોથા આસન તરફ આપણે આગળ વધીશું. 1 2 3 નાઉ ફોર્થ માં તમારો વન લેગ બેક લેશો તમે આ રીતે. તમે આખું બોડી બતાવશો એક વખત જેથી કરીને બધાને ખ્યાલ આવે. યસ, આને કહેવાય છે અંજયાસન. બે હાથની વચ્ચે પગ રહેશે અને પાછળનો પગ એ સીધો કરવા પ્રયત્ન કરશો અને બોડી ઉપરની તરફ ખેંચશો આ રીતે. ધેટ ઇઝ કોલ્ડ અંજયાસન. નેક્સ્ટ આવશે માઉન્ટેન પોઝ અથવા કહેવાય છે ને અધોમુખ શ્વાનાસન. ધેટ ઇઝ માઉન્ટેન પોઝ. આખા બોડીને બતાવશો એક વખત મિત્ર. યસ, જેમાં તમારા બે પગની હથેળી, બે પગની એડી એ જમીનને અડેલી જોઈએ, ઘૂંટણ એ બિલકુલ બેન્ડ ના જોઈએ, પેટ અંદરની બાજુ ખેંચેલું અને માથું, બે ખભા છે એને આપણે સ્ટ્રેચ કરીશું આ રીતે. નેક્સ્ટ ઇઝ ચતુરંગ દંડાસન. આ રીતે તમારે ડાઉન થવાનું છે. ધેટ ઇઝ ચતુરંગ દંડાસન. બેક સ્ટ્રેચ. ધેટ ઇઝ ઉર્ધ્વમુખ શ્વાનાસન. ઉપરની બાજુ તમારું બોડી ખેંચશો, આખું બોડી એકવાર બતાવશો તમે. યસ, ધેટ ઇઝ ઉર્ધ્વમુખ શ્વાનાસન. અગેન અધોમુખ શ્વાનાસન. હવે આપણે યા તો એનો એક પગ આગળ મૂકી શકીએ છીએ, યા તો તમે પ્રેક્ટિસ માટે કરો છો ત્યારે તમે અન્ય બીજો પગ છે એને આગળ મૂકશો બે પગની વચ્ચે અને કરશો અંજયાસન. નેક્સ્ટ અગેન સાયકલ રિપીટ થશે. આપણે જઈશું હસ્ત પાદાસનમાં. ત્યાંથી બોડી ખેંચીને ઉપરની બાજુ લઈ જઈશું અને કરીશું હસ્ત ઉત્તાનાસન. ફિંગર લોક કરીને પણ કરી શકાય છે. અને પછી આવશે નમસ્કાર આસન. 12 આસનો થતા હોય છે. 12 આસનો થતા હોય છે ટોટલ. ફર્સ્ટ ઇઝ નમસ્કાર આસન, સેકન્ડ ઇઝ હસ્ત ઉત્તાનાસન, થર્ડ ઇઝ હસ્ત પાદાસન. બે હાથને જમીનને અડાડી દો. ત્યાંથી એક પગ આગળ લઈને આપણે કરીશું અંજયાસન. એ પછી આવશે અધોમુખ શ્વાનાસન, માઉન્ટેન પોઝ. જો યાદ ના રહે તો માઉન્ટેન પોઝ. ત્યાંથી આપણે જઈશું ચતુરંગ દંડાસન. ત્યાંથી બેક સ્ટ્રેચ કરીશું, ધેટ ઇઝ ઉર્ધ્વમુખ શ્વાનાસન. ફરી એકવાર આપણે આખું બતાવીએ, થોડી દૂર લઈ જાઓ જેથી આખું બોડી દેખાય. ફાઇન. સહેજ નીચું કરો, સહેજ હજી નીચું કરો. ગુડ. સહેજ નમાવો. યસ, ઓકે. હવે તમને બધાને દેખાશે. તમે બધા એક વખત બરાબર જોઈ લો. 1 finger lock. I'm sorry, again 1 finger lock, back stretch. 2, that is hast uttanasan. Third, hast padasan. Hast padasan, yes. Fourth, one leg back લઈશું આપણે, that is anjayasan. Fifth, mountain. That is adhomukh svanasana. મુખ નીચે રાખીને શ્વાનની જેમ રહેવું. Next is chaturang dandasana. સે નમાવશો. Yes, chaturang dandasana. બધું વજન એ તમારા બે હાથ અને બે પગ ઉપર રાખવાનું રહેશે. પણ જો તમે નથી રાખી શકતા તો તમારા ઘૂંટણ તમે જમીને અડાડી શકો છો. Yes, તો that is chaturang dandasana. ત્યાંથી બેક સ્ટ્રેચ, ઉર્ધ્વમુખ શ્વાનાસન. ઉપરની બાજુ જોઈને શ્વાનની જેમ રહેવાનું છે. ત્યાંથી અગેન માઉન્ટેન પોઝ, અધોમુખ શ્વાનાસન. અધર લેગ અહેડ, બીજો પગ આપણે આગળ લાવીશું આ રીતે અને બેક સ્ટ્રેચ કરીશું. ત્યાંથી હસ્ત પાદાસન.
ત્યાંથી અગેન હસ્ત ઉત્તાનાસન અથવા મૂન પોઝ એન્ડ નમસ્કારાસન. 12 આસનો આવતા હોય છે. હવે એમાં બ્રીથિંગ કઈ રીતે હોય છે? ફર્સ્ટ નોર્મલ બ્રીથિંગ, સહજ બ્રીથિંગ સાથે ત્યાંથી જ્યારે મૂન પોઝ બનાવીશું ત્યારે બ્રીથિંગ ઇન, જ્યારે આપણે ડાઉન વળીશું ત્યારે બ્રીથિંગ આઉટ, ત્યાંથી વન લેગ બેક લઈશું, એની જોડે જ આપણે બ્રીથિંગ ઇન કરીશું. નેક્સ્ટ સ્ટેપમાં માઉન્ટેનમાં જઈશું, બ્રીથિંગ આઉટ કરીશું, પેટ અંદર ખેંચીશું. અહીંયાથી બધા બહુ કન્ફ્યુઝ થતા હોય છે. આ માઉન્ટેન પોઝથી બધા બહુ કન્ફ્યુઝ થતા હોય છે કે બ્રીથિંગ નું શું કરવાનું. જો માઉન્ટેન પોઝમાં તમે બ્રીથિંગ આઉટ કરી છે એ પછી શ્વાસને રોકી દેવાનું, કુંભક કરી કરવાનું, રોકી દેવાનું. બ્રીથિંગ આઉટ અને રોકી દો અને ચતુરંગ દંડાસનમાં જાઓ. જો ફરી એક વખત બ્રીથિંગ આઉટ, શ્વાસ રોક્યો, ડાઉન, બેક સ્ટ્રેચમાં બ્રીથિંગ ઇન, બેક સ્ટ્રેચમાં બ્રીથિંગ ઇન, અગેન માઉન્ટેનમાં બ્રીથિંગ આઉટ, અંજય આસનમાં એક પગ આગળ મૂકશો, બ્રીથિંગ ઇન, હસ્ત પાદાસનમાં બ્રીથિંગ આઉટ, હસ્ત ઉત્તાનાસનમાં બ્રીથિંગ ઇન એન્ડ નમસ્કાર. અને પછી આપણે સહજ બ્રીથિંગ કરીશું. શરૂઆતમાં તમે 4 કરો, 5 કરો, 2 કરો સૂર્ય નમસ્કાર. ધીરે 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 તમારે સૂર્ય નમસ્કારની સંખ્યા વધારવાની અને પ્રયત્ન એવો કરવાનો કે તમે દિવસના એટલીસ્ટ 10 સૂર્ય નમસ્કાર કરી શકો. જો તમે કરશો તો તમારું બોડી બહુ સ્વસ્થ રહેશે. તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે નીચે કોમેન્ટમાં લખશો, તો હું તમને જરૂરથી એનો રિપ્લાય આપીશ. કે સૂર્ય નમસ્કારમાં મને તમને આમાં કદાચ ખ્યાલ ના આવે તો તમે જરૂરથી નીચે લખજો, હું તમને એનો રિપ્લાય આપીશ. પણ આ બધું જ કરવાનો પર્પસ અમારો એટલો જ છે કે તમે યોગા એ કોઈ વન ડે ગેમ નથી, એક દિવસનો ખેલ નથી, અને તમારા જીવનનો હિસ્સો બનાવો. તમે રેગ્યુલર એક 20-25 મિનિટ બી તમારા શરીર માટે કાઢો. હવે જો આ કોરોનાનો પીરિયડ આવ્યો, બરાબર છે, તો રોગ પ્રતિકારક શક્તિ હવે શું તમે 2 દિવસમાં વધારશો? તમારી જીવનને જો એક પદ્ધતિ તમે બનાવી હશે ને એમાં જો એક્સરસાઇઝ હશે તો એ તમારી ઇમ્યુનિટી ડેવલપ કરવામાં તમને હેલ્પ કરશે. અને જ્યારે આવી કોઈ બીમારી કે એવું આવે તો તમે સ્વસ્થતાથી તેનો સામનો કરી શકો છો. તો આજના માટે આટલું ઇનફ છે. આપણે ફરીવાર પણ મળીશું, જરૂરથી મળીશું અને વધારે જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કરીશું. અસ્તુ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર ઋષિરાજભાઈ, ઉજ્જવલભાઈ. કોયલને કુંજન વિના ન ચાલે, ભમરાને ગુંજન વિના ન ચાલે, તેમ તમે તો અમારી શિબિરના ધબકાર છો, તો તમારો આભાર માન્યા વિના કેમ ચાલે? જેઓ અતિ વ્યસ્ત શેડ્યુલની વચ્ચે હંમેશા પોતાની ટીમ સાથે આપણી દરેક શિબિરમાં યોગ અને સેલ્ફ ડિફેન્સનું જ્ઞાન આપવા માટે હંમેશા પધારે છે. અને આજની આ પ્રથમ ઓનલાઈન શિબિર અને જીનાજ્ઞા પથ એટલે 10મી શિબિરના પ્રથમ દિવસના પ્રથમ સેશનને માઇન્ડ બ્લાસ્ટિંગ બનાવવા બદલ અને આવા અદ્ભુત યોગાસન દ્વારા આટલું ઝીણવટભર્યું જ્ઞાન આપવા બદલ હું શીફુ યોગ ગુરુ શ્રીમાન શ્રી ઋષિરાજભાઈ જયસ્વાલ અને યોગ ગુરુ શ્રી ઉજ્જવલભાઈ જયસ્વાલનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આપનો ખૂબ ખૂબ આભાર. કાલે શિબિરનો બીજો દિવસ ફરીથી આપણે ઋષિરાજભાઈ અને ઉજ્જવલભાઈ સાથે યોગનું સેશન આગળ વધારીશું. સવારે 11 થી 12 અને રાત્રે 8 થી 9 સુપ્રસિદ્ધ ગુજરાતી ડાયરા કલાકાર યોગેશભાઈ ગઢવી આપણી વચ્ચે ઉપસ્થિત રહેશે. તો દરેક શિબિરાર્થીને નમ્ર વિનંતી કે બંને પ્રોગ્રામ ખાસ લાઈવ નિહાળે અને
સાથે અમારા પેજને એટલે કે જીનાજ્ઞા યુવા ટ્રસ્ટના પેજને જરૂરથી લાઈક કરજો, જેથી નવા અપડેટ્સ આપને મળતા રહે, અને શેર પણ કરજો, જેથી આ જ્ઞાન ધારાને આપણે દરેક વ્યક્તિ સુધી પહોંચાડી શકીએ. અને સાથે આજની આ ઓનલાઈન શિબિરનું પ્રથમ સેશનને જરૂરથી તમારા સગા સંબંધી મિત્રોમાં શેર કરજો, જેથી નવી બધાને આટલું સરસ આપણે જ્ઞાન પહોંચાડી શકીએ. પરમ પૂજ્ય સાધ્વીજી ભગવંત મૈત્રી રત્નાશ્રીજી મહારાજ સાહેબ આદિઠાણાના ચરણોમાં નમસ્કાર કરવા પૂર્વક આજના શિબિરના પ્રથમ દિવસના પ્રથમ સેશનને હું વિરામ આપું છું. પ્રણામ. જય જિનેન્દ્ર. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. દરેક શિબિરાર્થીઓનો પણ ખૂબ ખૂબ આભાર. પ્રણામ.